ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो ન પ્રચોદયાત. જો ભગત અહીંયા સૂઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને લિયો જો ત્યાં ખાઈ રહ્યું છે દૂધ અને ભાખરી રોટલી. ભગતને આપી દીધું, લિયોને તન્મય ખવડાવે છે. અને ટકી જતી રહી, હે જતી રહી, ટકી ખાઈને જતી રહી. જો પછી પહેલો ભગતને ખવડાવ્યું, પછી લિયોને એક થઈ ગયું. અને આપણું વાતાવરણ તમે જોઈ શકો છો કે અત્યારના 8:10 થઈ છે. તો અત્યારે જો તડકો હવે નથી જરા પણ. જો હેલો, કેમ રમતો તો દડી? ગોળ નથી. લિયો એ કરી દીધું છે. લિયો એ મને લાગે છે એવું કરી દીધું છે. શેપ જ એવો છે. ઓકે, સારું. ચલો ચલો, તો હવે આજે રવિવાર છે, તો આજે શું ખાઈશું? ઈડલી નહીં તો હા, એમ નહીં, અત્યારે નાસ્તામાં તન્મયને તો આવી છે કે પરોઠા ખાવા છે, બરાબર? એટલે હું ચાલો પરોઠા બનાવી દઉં. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો છોકરાઓ માટે નાસ્તો બનાવી દઈશું સરસ મજાનો. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના આજે પરોઠા બની રહ્યા છે. ચાલો બધા મસ્ત મજાના પરોઠા ખાવા, સાથે દૂધ, કોફી, ચા, જેને જે પીવું હોય તે. કેમ દેવી? જો અમે અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ તન્મય. એ તન્મય, જય તન્મય, એ તન્મય બોલો. અને ચાલી રહ્યું છે ઉલટા ચશ્મા, જો સવારમાં અત્યારે. ચલો બધા નાસ્તો કરવા. જો અહીંયા જોઈ શકો છો કે રાત્રે મેં ઢોસા બનાવ્યા કે ઇડલી બનાવી, નક્કી નહોતું. મેં છોકરાઓ જે કહેશે બનાવીશું, એટલા માટે 3 વાટકી ચોખા ને 1 વાટકી અડદની દાળ સવારે બપોરે પલાળી દીધા હતા, પછી રાત્રે પીસીને રાખી દીધું. જો અત્યારે સરસ મજાનો આથો આવી ગયો છે, પણ છોકરાઓ એમ કહે છે કે અત્યારે મમ્મી અમારે ઢોસા ખાવા છે. તો ઢોસાને આપણે ક્રિસ્પી બનાવવા છે, એટલા માટે શું કરવાનું? તો ચલો હવે હું છે ને, અમારે આટલું બધું તો ઢોસામાં વપરાવાનું નથી, એટલે હું આ તપેલીમાં મારે જોઈએ એટલું ખીરું હું કાઢી લઉં છું. તો જો મેં જોઈ શકો છો કે અહીંયા મેં મારે જોઈતું હતું એટલું ખીરું મેં કાઢી લીધું છે. તો હવે આપણે એની અંદર જો આટલી નાની 1 વાટકી લીધી છે, સોજી નાખી દેવાનું છે. સોજી નાખવાની છે ને 2 ચમચી બેસન નાખવાનું છે. હવે થોડુંક પાણી નાખીને આપણે હલાવી દઈશું આને. જો હવે આટલી 1 વાટકી જેટલું પાણી લીધું છે અને આપણે નાખી દઈશું ને પછી હલાવી દઈશું. તમે પણ આ કરજો, ટિપ્સ બહુ સારી છે. અને આનાથી ઢોસા એકદમ મસ્ત ક્રિસ્પી થશે. હવે આને અડધો કલાક 15 મિનિટ એટલું રાખવાનું છે આપણે. હજી મારે કામ બાકી છે થોડું ઘણું, એટલે હું કામ પતાવી દઉં ત્યાં સુધી. મસ્ત મજાનું હલાવીને પછી ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું આપણે. અને અહીંયા બટેકા બાફવા મૂકી દીધા છે. શકો છો કે આવું સરસ મજાનું ખીરું જો તૈયાર થઈ ગયું છે. જો આપણે ઢોસા બનાવવાના છે ત્યારે થોડુંક પાણી રેડીને પતલું કરીશું. હવે એને ઢાંકણ ઢાંકીને બંધ કરી દઈશું. જો અહીંયા જૈમિક પણ આવી, જૈમિક જો ચટણી બનાવવાની છે ટોપરાની, એટલે ટોપરું છાલ ઉતારીને શ્રીફળ વધેરી દીધું છે. ટોપરું નારિયેલ જો મસ્ત મજાનું આખું કાઢ્યું છે. સરસ સરસ જોઈ શકો છો તમે. હા, આવી રીતે જો આટલું કાપીને પછી આની અંદર આ ચોટલી કાઢીને પછી આમાં ઘસીને બધું ઘણી બધી એક્ટિવિટી થાય ટોપરાનું કરવું હોય તો. હા, તો કટકા કરી દે ચાલ, પછી આપણે ચટણી બનાવી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના આપણા બટેકા બફાઈ ગયા છે. બટેકા 2 પ્રકારના છે, એક આ યલો અને એક વ્હાઈટ. આવી રીતે પીળા અને વ્હાઈટ બંને આવે છે. તો આ તો જો એકદમ ભૂકો થઈ ગયો છે. અહીંયા ડુંગળી સમારી દીધી છે. આવી રીતે ડુંગળીને વઘાર દઈશું અને પછી એ થઈ જાય એટલે આપણે એની અંદર કટકા કરીને બટેકા પણ નાખી દઈશું. દાળનું કુકર થઈ ગયું છે અને
અહીંયા મસ્ત મજાની ચટણી પણ બની ગઈ છે. તો આની અંદર મેં ચટણીમાં પીસવા માટે દાળિયા નાખવાના હોય, પણ મારી પાસે દાળિયા નહોતા એટલે કાચી સિંગ નાખી છે અંદર. થોડુંક એક એટલું લીલું મરચું નાખ્યું, લીલું મરચું અને લીમડાના પાન નાખીને થોડુંક પાણી વેળીને આવી રીતે પીસી દીધું. પછી વઘાર કર્યો. તો વઘારમાં મેં મીઠા લીમડાના પાન, રાઈ અને અડદની દાળ અને હિંગ નાખીને આવી રીતે વઘાર કરીને મસ્ત મજાની ચટણી રેડી કરી દીધી છે. તો જોઈ શકો છો તમે મસ્ત મજાની. અને અહીંયા જો હવે થઈ જાય એટલે આ વઘારી દઉં. અમારે બધાને આવી રીતે ડુંગળી બટેકાનું શાક આવી રીતે ભાવે. બટેકા બાફેલા નાખવાના અને આ એકદમ મસ્ત પકડાઈ જાય, એકદમ મસાલાવાળું થઈ જાય ડુંગળી એવી રીતે. કુકર પણ થઈ ગઈ છે તો એ પણ આપણે સાંભાર બનાવી દઈશું. જો આવી રીતે મસ્ત મજાના કટિંગ કરી દીધા છે, નાના નાના પીસીસ, અને ડુંગળી વઘારી દીધી છે આવી રીતે હળદર અને મીઠું નાખીને. હવે થોડોક સાંભાર મસાલો આપણે બનાવી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું આપણું શાક રેડી થઈ ગયું છે. અને આ સંભારનો મસાલો પણ આપણે કરી દીધો છે મસ્ત મજાનો. હવે થોડીક ઉકળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હજી આની અંદર કોથમીર નાખવાની બાકી છે. તો ચાલો, તો ત્યાં સુધી હું આજે બધા વધારાના વાસણ છે તે ઘસી કાઢું. અને અત્યારે કોઈ છે નહીં જમનારું, પછી આપણે કરીશું ત્યાં સુધી એક્સ્ટ્રા કામ પણ કરી કાઢીએ. તો જો અહીંયા જોઈ શકો છો કે હવે આપણે ઢોસા ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે. તો થોડુંક પાણી વેડીશું આની અંદર, બેટર થોડુંક અને મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે. અને પછી થોડુંક પાણી વેડીને આપણે આની અંદર થોડુંક પાણી વેડીને બેટર થોડુંક ઢીલું કરી દઈશું. હવે એને હલાવી દઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આવી હા તો ચાલુ કરી દે. આજે તન્મય કે હું ઢોસો ઉતારું, એટલે તન્મય ઢોસો ઉતારે છે. જુઓ એટલે હાલ તન્મય બરે થોડીક ગરમ તો થવા દે. કેટલી ગરમ છે? હા તો કર દે, હાલ કરવા દે, હાલ ગરમ થવા દો તો કરી દે. હાલ હમણાં તે કર્યું હતું ને, કર દે હાલ. બસ હવે આને જ આમ ફેલાવાનું. હા એમ. અરે વચ્ચેથી લઈ લે, વચ્ચે એ રે વચ્ચેથી કરો જી એમ. બસ હવે આખું બધું ફટાફટ ફટાફટ કરી દેવાનું. ઓકે, મસ્ત બન્યો હો બાકી. હા બસ હવે ક્યાંય કશું કરવાની જરૂર નથી. હવે એને થવા દે, બરાબર. જો મસ્ત મજાનો જોઈ શકો છો કે તન્મય ઉતારી દીધો છે. હવે તેલ છે જ આમાં મમ્મા અહીંયા બધે કરવાનું. હે હવે એ ધોવું પડે અત્યારે સ્પેશિયલ તેલ. જો બરાબર. જો બટર જેને લગાવવું હોય બટર પણ લગાવી શકે છે, પણ મેં અહીંયા થોડુંક તેલ લગાવી દીધું એટલે હમણાં આમ થઈ જાય બધું. ઓકે, હવે થવા દેશે જ. જો ઉખડવા માંડ્યું મસ્ત મજાનું. જો આવું સરસ મજાનું એકદમ પતલું બેટર રેડી કરી દીધું છે. આપણે છે ને મારો વિચાર હતો કે આમાં ટ્રાય કરી જો, એટલે હવે પણ જોઈએ થાય છે કે નહીં થતું એમ. જો તન્મયથી મસ્ત મજાનો એવો મસ્ત ઉતરી ગયો. એ તો છે ને સરસ. ચલો હો ગયા રેડી. ના હજી થવા દેશે જ ઓલું, પછી ઉતાર. ચલો હું આમાં ટ્રાય પણ કરું કે થાય છે કે નહીં થતું એમ. બહાર લઈ લીધું છે મસ્ત મજાનું. જો તન્મય બીજો બનાવે છે. હવે તન્મયને ગમ્યું ને, કેમ તન્મય હે ને ઉતર્યો એટલે મસ્ત મજાનું તન્મયને ગમી ગયો બનાવવાનું. તો કેવું કામ કર, હું બેસી જાઉં જમવા, તું મને ગરમ ગરમ ઉતારીને આપજે, બરોબર. ઓ ચલો આમાં ટ્રાય કરીશું. ગરમ કરવા મૂકી ઓકે. ચલો આમાં કે આપણે ટ્રાય કરીએ.
વાડકી જ રાખવાની યાર આ મજા આવે. આમથી આનાથી સરસ આ થાય વચ્ચે આવું થઈ જાય ના મજા આવે. છે એ જો ઉખડવા માંડ્યું છે ધીમે ધીમે. એટલે આ તેલ લગાય પહેલાં. અરે મોટું રસોઈયું હોય ને એ આમ હમ બાર આમ જ કરે. હમ तेरा बर्फ लगे તન્મયે બરફ લગાવ્યો પહેલાં ને પછી કે મેં જોયું છે કે છે. हजी उखड़ा दे आनो એટલે તમે જમવા બેસી જાઓ હાલો. હા કડક થવા દેજે. અહીંયા જોઈ શકો છો કે આપણે આ તવી પર બનાવેલો મસ્ત બન્યો છે. હવે ફરી બીજું બનાવીશું. તો જો અહીંયા જોઈ શકો છો કે તન્મયને હવે છે ને મજા આવી ગઈ છે ઉતારવાની. પલટી દે આમ. હા સરસ સરસ સરસ. હવે તન્મયને આજે મજા આવશે. गला निकल जाएगी હા કોણ લારી ખોલીશ તો. જો ભાઈ હવે છે ને તન્મય લારી ખોલવાનો હોય એટલે જેને ઢોસા ખાવા હોય ને એ આવી જજો. ક્યાં ખોલીશ? ગામમાં કે પાટીએ? પાટીએ ખોલીશ. જો વાહ ભાઈ વાહ. હવે બંધ કરી દો ગેસ. હાલો બળે છે ખોટું બધું. ઓકે જો અહીંયા એને જોઈ શકો છો. અને મને પણ બનાવી આપ્યો. હું જમવા બેસી ગઈ અને તન્મયે બનાવી આપ્યો. કેમ તન્મય? ચલો હવે સવા એક થઈ ગયું છે. તો હવે બનાવવાનું છે ટિફિન બનાવવાનું છે. હા ટિફિનમાં જ ખીચડી બનાવવાની છે. પણ બધા વાસણ પહેલાં મૂકી દઈએ લૂછીને. હા તો જો અહીંયા જોઈ શકો છો કે છોકરાઓ માટે મેં જો આવી રીતે પૂરી બનાવી છે. એના શક્કરપાળા. અને આ એના શક્કરપાળા મેં તો તન્મયના ડબ્બામાં ખાવા ને સરખા કરતા શક્કરપાળા ગળ્યા હોય પણ તીખાય હોય એવું કંઈ. શક્કરપાળા હવે ગળ્યા કોઈને ભાવતા નથી એટલે પછી શું થાય? આમાં મેથી છે તીખાન જોડે કડવા. તો આ પૂરીમાં છે ને મેં થોડોક ચોખાનો લોટ, પછી થોડોક રવો લીધો છે અને રોટલીનો લોટ લીધો છે. અને પછી જો કસૂરી મેથી નાખી છે અંદર, જીરું નાખ્યું છે. અજમો અને હા ના અજમો નહીં નાખ્યો આની અંદર. નથી. પછી મરચું મીઠું ને હળદર નાખીને તેલ નાખીને સરસ મજાનો જો લોટ બાંધી દીધો છે મેં. અને પહેલાં આ પૂરી કરી. પછી મને એમ થયું કે લાય તન્મયને આવે એટલે આવી રીતે શક્કરપાળા કર્યા. તો જોઈ શકો છો ગરમી તો એટલી લાગી રહી છે કે ના પૂછો ને વાત. બીજું કંઈ જ નહીં. અને આજે તન્મયે ખૂબ જ સરસ ઢોસા બનાવ્યા. મજા આવી ગઈ. અત્યારે શું બનાવું એની થોડી કન્ફ્યુઝન છે. તો 7 વાગવા આવ્યા છે ને હજી રસોઈ 7:15 થઈ ગયા લે. પણ હજી રસોઈ બની નથી. તો શું બનાવીએ એ જોઈએ હવે શું બનશે એને. અને બહાર જો વાતાવરણ બદલાઈ ગયું છે. ગાજવીજ થઈ રહી છે પણ વરસાદ નથી પડતો. જબરજસ્ત ગરમી લાગી રહી છે. ઓકે તો જો અહીંયા જોઈ શકો છો કે હવે બની રહી છે એકદમ સિમ્પલ આપણી મસાલા પૂરી. જો આની અંદર ખાલી મરચું મીઠું ને અજમો નાખ્યો છે. અને પેલી પૂરીમાં આપણે કસૂરી મેથી નાખી હતી. જો અહીંયા આટલી થોડી બીજી બનાવી દીધી એ છોકરાઓના નાસ્તામાં ચાલે. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી સરસ મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે. ને અહીંયા બની રહ્યું છે ઉત્તપમ બની રહ્યું છે અત્યારે. તો છોકરાઓને ખાવતું એટલે બનાવવા માંડી છું હું. તો બસ આજના વિડીયોમાં આ જ છે બધું. આજે બસ તો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.